ચાલો જાણીએ શ્રીકૃષ્ણનું બાળપણ. દ્વાપર યુગમાં મથુરામાં રાજા કંસનો અત્યાચાર વધી ગયો હતો. દેવકી અને વસુદેવના 8મા પુત્ર રૂપે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો. જન્મ સમયે જ આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. વસુદેવે યમુના નદી પાર કરીને નાનકડા કૃષ્ણની ગોકુળમાં નંદબાબા અને યશોદા માતાના ઘરમાં પહોંચાડ્યા. ગોકુળમાં કૃષ્ણજીનું બાળપણ અતિ આનંદમય હતું. તેઓ ખૂબ જ નટખટ હતા. માખણચોરી કરવી તેમનો પ્રિય ખેલ હતો, તેથી લોકો તેમને માખણચોર કહેતા. યશોદામાં ઘણીવાર તેમને ઠપકો આપતી, પણ કૃષ્ણજીનું મીઠું સ્મિત જોઈ બધું ભૂલી જતી. એક દિવસ યશોદામાએ કૃષ્ણને મોઢું ખોલવા કહ્યું. ત્યારે તેમણે કૃષ્ણના મોઢામાં આખું બ્રહ્માંડ જોયું. સૂર્ય, ચંદ્ર, તારાઓ, પૃથ્વી, બધું જ. યશોદામાં આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ માતૃત્વ ભાવમાં બધું ભૂલી ગઈ. બાળકૃષ્ણે ઘણા અસુરોનો નાશ કર્યો,